રાજકોટ શહેરના તાજેતરના ઘટનામાં ભાડા સંબંધિત વિવાદ ઉકેલવા ગયેલા યુવકો પર 4 થી 5 શખ્સોએ હિંસક હુમલો કર્યો। આ હુમલામાં વિપુલ નામના યુવકનું મૃત્યુ થયું, જ્યારે શકીલભાઈ નામના યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। રાજકોટ શહેરના એક તાજેતરના ઘટનામાં ભાડા સંબંધિત વિવાદને ઉકેલવા ગયેલા યુવકો પર 4 થી 5 શખ્સોએ હિંસક હુમલો કર્યો। આ હુમલામાં વિપુલ નામના યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે શકીલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે। આ ઘટના શહેરમાં ઇન્ક્રીઝિંગ સેફ્ટી કોન્સર્ન્સ અંગે ચિંતાનો વિષય બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર વિપુલ અને શકીલભાઈ ભાડા સંબંધિત વિવાદને ઉકેલવા માટે ગયા હતા, ત્યારે આ હુમલો થયો। આ હુમલામાં વિપુલનું મોત થયું છે, જ્યારે શકીલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે। શહેરમાં ઇન્ક્રીઝિંગ સેફ્ટી કોન્સર્ન્સ અંગે ચિંતાનો વિષય બની છે। આ ઘટના પછી સ્થાનિક પોલીસ તંત્રે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે પ્રયાસ કરી રહી છે। શહેરના નાગરિકોમાં આ ઘટનાને લઈ ભય અને અસુરક્ષાની ભાવના વ્યાપી છે। પોલીસે નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને આરોપીને ઝડપવા માટે તમામ સક્રિય પ્રયાસો કરી રહી છે। આ ઘટના શહેરમાં ઇન્ક્રીઝિંગ સેફ્ટી કોન્સર્ન્સ અંગે ચિંતાનો વિષય બની છે। શહેરના નાગરિકોએ તંત્રની સુરક્ષા વધારવા અને આવા બનાવોની પુનરાવૃત્તિ અટકાવવા માટે કડક પગલાં લેવા માટે અપીલ કરી છે। પોલીસે નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને આરોપીને ઝડપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે। મને જયંતિભાઈ મકવાણા। મનીષભાઈ, ગઈકાલે શું ઘટના બની હતી બપોરના સમયે? मैं एना भाईबंध भेगो गयो तो एना भत्रीया एनी मकान भाड़े राख्યું હતું, એટલે એ સમાધાન કરાવવા ગયો તો બે માણાનું મકાન ના કઈક ભાડા બાબતે માથાકૂટ હતી। મને ખબર ને આ ફાંકી ખાવા ઉભો હતો, વાંથી 7 જણા આવી પાઇપ ના ધોકા મારીને વયા ગયા। પછી શું થયું? પછી સીધા દવાખાને આવ્યા સારા જણા। જેના લગ્ન છે, વિપુલભાઈ લગ્ન છે, કેટલા સંતાનો છે, શું વાત છે? એક જ છે સંતાન। શું કરે છે વિપુલભાઈ કામમાં? એ ખટારામાં જાય સિલિન્ડર, જે ભાઈ ભેગો હતો એના જ ખટારામાં જાય। પછી તમે પોલીસ ફરિયાદ થઈ ગઈ, શું કર્યું છે? હા, એ આ સાહેબ આવ્યા હતા। કેટલા લોકો હુમલો કરવા માટે કઈ રીતે હતા? 7 જણા હતા એમ કીએ, આપડે હતા નહીં ઘટના સ્થળે, એટલે આપણને માહિતી નથી। ઓલો બીજો જે ભેગો હતો ને લાગી ગયું, એ ભાઈ ને બધી ખબર હે, એ અત્યારે દવાખાનામાં। એ ભાઈના એ મિત્રના કામમાં ભેગા ગયા હતા? હા, ખાલી ભેગા ગયા તો સેવામાં, એમાં નિર્દોષ માણસ હટાઈ ગયો।